નમસ્કાર બેટા, 12મા ધોરણની અંદર આપણે ગ્લુકોઝનું પૂરું કરેલું. પછી ગ્લુકોઝ માટે એક નવી વસ્તુ છે કે જે આપણી એનસીઈઆરટી બુકમાં કદાચ નથી, પણ જેડબલઈ અને નીટની અંદર એ શબ્દ આવી શકે કે જેનું નામ છે મ્યુટારોટેશન. આ મ્યુટારોટેશન છે શું? બહુ ઇઝી વેથી તમને હું કહું એટલે ખ્યાલ આવી જશે. ગ્લુકોઝના બે બંધારણ છે, એક આલ્ફા અને એક બીટા. ધારો કે તમારી પાસે 100% આલ્ફા બંધારણ છે, 100% આલ્ફા બંધારણ. એનો મારી કાર્બન ઉપર OH સ્થાન ઉપર જ ખબર છે કે આલ્ફા આપણને કોને કહેવાય અને બીટા કોને કહેવાય. તમારી પાસે 100% આલ્ફા પડેલો છે, એવી રીતે 100% બીટા પડેલો છે. તો આલ્ફાનું તમે પોલરીમીટરમાં નાખી અને વિશિષ્ટ પરિભ્રમણ જોશો તો +112 આવશે, 112. એવી રીતે બીટા છે એ 100% પડેલો હોય તો એનું તમે જ્યારે જોશો, વિશિષ્ટ પરિભ્રમણ જોશો તો એ પણ પ્લસ જ મળશે, પણ +19 મળશે. જ્યારે બંનેને લાંબા સમય સુધી રાખવામાં આવે ત્યારે કેવું પોઝિશન થાય કે આ 112 છે એમાંથી ઘટી અને +52.4 આટલું થઈ જાય. અને આ પણ +19 જે હતું, 19 હતું, એ વધી +52.4 કે 52.5 એ છે 52 પ્લસ થઈ જાય. એટલે અહીંયા 19નું બીટામાંથી વધીને +52.5 થાય છે, +19માંથી +52.5 થાય છે. અહીંયા +112 આલ્ફાનું જે હતું એમાંથી ઘટી અને +52.4 થાય છે. એનો મતલબ અલ્ટિમેટલી આ ગ્લુકોઝ આલ્ફા હોય કે પછી બીટા હોય, એનું વિશિષ્ટ પરિભ્રમણ દક્ષિણ ભ્રમણીય છે, એટલે કે ડેક્સ્ટ્રો છે, અને એટલા માટે પ્લસ છે. કેટલું થયું? +52.5. પણ આમ એનું ઓરિજિનલ આલ્ફાનું 112 હતું, ઓરિજિનલ બીટાનું +19 હતું. તો અહીંયા વધ્યું અને અહીંયા ઘટ્યું. આમ હવે વ્યાખ્યા આપું છું. ગ્લુકોઝના વિશિષ્ટ પરિભ્રમણમાં ફેરફાર થવાની આ ઘટનાને કહેવાય મ્યુટારોટેશન. આ છે મ્યુટારોટેશન. તો પ્રશ્ન થાય કે સર આવું કેમ થાય? એટલા માટે કે ગ્લુકોઝની અંદર જે +112 હતું એ ધીમે ધીમે ઘટી અને ઓછું થાય છે. એનો મતલબ 19 વાળું બને છે બેટા. એટલે આલ્ફા રૂપાંતર શેમાં થાય છે? બીટામાં. સર એ કઈ રીતે બને? કેમ? એનોમેરિક કાર્બનને સંસ્પંદનની ઘટના થાય, આ બાજુમાંથી આ બાજુ આવે એટલે બીટા થાય. એવી રીતે અહીંયા શું થાય છે કે ટોટલી તમારું બીટા છે અને બીટામાંથી શેમાં રૂપાંતર થાય? આલ્ફા. આલ્ફા એટલે કેટલું છે? 112 છે. એટલે 19માંથી +19માંથી ક્યાં જાય છે? 112 તરફ જાય છે, 112 તરફ જાય છે, 112 તરફ. એ પણ +52.5 અટકી જાય. અચ્છા, એનો મતલબ એવો કે સંપૂર્ણ બીટા આલ્ફામાં રૂપાંતર થતું નથી, એવી રીતે સંપૂર્ણ આલ્ફા બીટામાં રૂપાંતર થતું નથી. પર્ટિક્યુલર બંનેના પર્સન્ટેજ હોવા જોઈએ. હવે જ્યારે સ્ટેડીનેસ આવી જાય, આનો પણ લાંબા સમય સુધી +52.5 થાય, આનો પણ લાંબા સમય સુધી +52.5 થાય. આવા વખતે અંદર પ્રમાણ જુઓ ને તો બંનેમાં આલ્ફાનું પ્રમાણ 36% હોય બંનેમાં, અને બીટાનું પ્રમાણ 64% હોય. એટલે કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ બંને મિશ્રણની અંદર પડેલા હોય ત્યારે ઓલવેઝ આલ્ફા 36% અને બીટા 64% હોય. ઓકે, આ થઈ ગયો એક મ્યુટારોટેશનની ઘટના કે જે તમને અંદર નથી આપેલી, કદાચ મને ખબર નહીં, પણ આગળ જઈને જેડબલઈ કે નીટમાં તમને પૂછી શકે તો ગ્લુકોઝ મ્યુટારોટેશન દર્શાવે છે. મ્યુટારોટેશન એટલે શું? વિશિષ્ટ પરિભ્રમણમાં ફેરફાર થવાની ઘટનાને મ્યુટારોટેશન કહેવાય. હવે લઈએ નવો ટોપિક આજનો. ગ્લુકોઝ થયો, એના પછી ફ્રુક્ટોઝ. હવે ફ્રુક્ટોઝ એ ક્યાં મળે છે? તો આપણને ખબર છે, જ્યારે સુક્રોઝ ડાયસેક્રાઇડ છે એનું જળ વિભાજન કરો છો ત્યારે ગ્લુકોઝ એ મળે છે અને ફ્રુક્ટોઝ મળે છે. તો ફ્રુક્ટોઝ કેવો છે? સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. જો એને તમે પાણીમાં નાખો ને તરત જ દ્રાવ્ય થાય.
પણ બાજુમાં કરશન કાકા આલ્કોહોલ પીતા હોય ને એમાં તમે બોટલમાં નાખ્યા હોય ને થોડો ઘણો દ્રાવ્ય થાય, થોડોક આલ્કોહોલ મીઠો લાગે, અલ્પ દ્રાવ્ય, અને ઇથરમાં તો દ્રાવ્ય જ ન થાય. આમ જો પ્રશ્ન પૂછે બેટા તો ફ્રુક્ટોઝ વિશે ધ્યાન રાખજો કે ફ્રુક્ટોઝ સ્વાદે ગળ્યો છે, ગળ પણ છે, મોનોસેકેરાઇડ છે, સ્વાદે ગળ પણ હશે જ. તો ફ્રુક્ટોઝ એ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય ગળ્યો પદાર્થ છે, આલ્કોહોલમાં અલ્પ દ્રાવ્ય પણ ઇથરની અંદર અદ્રાવ્ય અને સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, અને એ વામભ્રમણીય છે. વામભ્રમણીય એટલે જ્યારે કોલરીમીટરમાં એને તમે નાખો, સમતલી ધ્રુવીય પ્રકાશ આપાત કરો, અને જે માઇક્રોસ્કોપમાં જોતા હોય ને એ રીતે ઉપરથી આમ જુઓ ને એટલે આમ અંકિત કરેલું હોય 0, પછી આ બાજુ માઇનસ હોય, આ બાજુ પ્લસ હોય, અને આમ કરી તમે જોશો એટલે સીધું આમ કરી પ્રકાશ દેખાશે એવું કરશો, આમ ફેરવશો તમારો આંકડો છે ને આ બાજુ માઇનસમાં જશે. માઇનસમાં જશે એનો મતલબ કે ડાબેલી, એટલે ડાબી બાજુ તમારા સમતલી ધ્રુવીય પ્રકાશના કિરણનું કોણાવર્તન થશે. એટલે તમને આમ જોવા મળશે હા આ બાજુ માઇનસ થયું, એનો માઇનસ એટલે કે લીવો છે. ગ્લુકોઝ કેવો હતો? ડેક્સ્ટ્રો. અને મેં તમને રીત આપેલી હતી શું? ડાબેલી જડે. ડાબી બાજુ પ્રકાશ જાય તો લીવો છે, લીવો એટલે માઇનસ, એને એલ થી પણ દર્શાવે. ડેક્સ્ટ્રો એટલે પ્લસ, એને ડી થી દર્શાવે, ડી એટલે સ્મોલ ડી, આ દર્શાવે. જમણી બાજુ જો સમતલ ધ્રુવીય પ્રકાશના કિરણનું કોણાવર્તન થાય પોલરીમીટરમાં, તો તમે અંદર સેમ્પલની અંદર લીધેલો જે પણ કોઈ પદાર્થ છે એ ડેક્સ્ટ્રો છે, અને જો ડાબી બાજુ તમારે સમતલ ધ્રુવીય પ્રકાશનું કિરણ જાય તો તમે જે સેમ્પલ ટ્યુબમાં જે પદાર્થ લીધેલો છે એ છે તમારો લીવો. એને લીવો પણ કહી શકાય, સ્મોલ એલ થી પણ દર્શાવી શકાય, અને માઇનસ થી પણ દર્શાવી શકાય. એવી રીતે ડેક્સ્ટ્રોને સ્મોલ ડી થી દર્શાવી શકાય, પ્લસ થી પણ દર્શાવી શકાય, અને ડેક્સ્ટ્રો પણ કહી શકાય. તો આમ ગ્લુકોઝ આપણો કયો હતો? ગ્લુકોઝ આપણો ડેક્સ્ટ્રો હતો, પ્લસ હતું, કારણ કે એનું વિશે પ્રમાણ કેટલું? +52.5. આનું કેટલું છે? -92.4, કારણ કે માઇનસ છે ને, આ કોણ છે? લીવો છે. અને એમાં ગ્લુકોઝમાં કયો સમૂહ હતો? તો કે આલ્ડીહાઇડ સમૂહ, એટલા માટે આલ્ડો હેક્ઝોસ કહેતા હતા. કીટોનની અંદર પણ 6 જ કાર્બન છે, એટલે આપણે ફ્રુક્ટોઝમાં પણ 6 જ કાર્બન છે. 6 કાર્બન એટલે આપણે હેક્ઝોસ તો કહેશું, કારણ કે કાર્બોહાઈડ્રેટ આવ્યું ઓઝ ઓઝ ઓઝ, 6 કાર્બન છે હેક્ઝોસ. 5 કાર્બન હોય પેન્ટોઝ, 7 કાર્બન હોય હેપ્ટોઝ. આ ઓઝ ઓઝ લાગે, જેમ અમારામાં કેમ પોલિમર, મોનોમર, ડાયમર, ટ્રાઇમર, એવી રીતે ઓઝ ઓઝ ઓઝ. તો આ ફ્રુક્ટોઝ છે 6 કાર્બનનું બંધારણ ધરાવે છે, એની અંદર કાર્બોનિલ સમૂહ છે પણ કીટોન સ્વરૂપે છે. એટલે રાસાયણિક દ્રષ્ટિએ આપણો ફ્રુક્ટોઝ શું છે? કીટોહેક્ઝોસ છે. અને આ કીટોહેક્ઝોસનું હવે બંધારણ દોરીએ. પેલા સામાન્ય બંધારણ દોરશું. ફિશર પ્રક્ષેપ અને હાવર પ્રક્ષેપ બંને દોરવાના છે. આપણે જે આમ દોરીએ છીએ ને આવી રીતે ગ્લુકોઝનું પણ દોરેલું હતું ને, એ ફિશર નામના વૈજ્ઞાનિકે દોરેલું છે, એટલે એને ફિશર પ્રક્ષેપ કહેવાય. અને આમ જે આપણે દોરેલું હતું ખબર છે, ચક્ર દોરેલું હતું, એ હાવર્થ દોરેલું છે, એટલે હાવર્ત પ્રક્ષેપ સૂત્ર કહેવાય. પેલાને ફિશર. હું દોરું છું ત્યારે સેમ ટુ સેમ ગ્લુકોઝ જેવું જ છે. ફ્રુક્ટોઝનું પહેલા બંધારણ દોરું. ચાલો, ફ્રુક્ટોઝમાં કેટલા કાર્બન છે? 1, 2, 3, 4, 5 અને 6. નીચે CH2OH. અને તમે કહો છો કે આની અંદર કીટોન સમૂહ છે. કીટોન સમૂહ હંમેશા વચ્ચે આવે, આલ્ડીહાઇડ હંમેશા છેલ્લે આવે. તો કીટોન ક્યાં આવે છે? બીજા નંબરના કાર્બન ઉપર અહીંયા આવે. અહીંયા કોણ હોય છે? CH2OH. પછી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આવી રીતે આમ છે, આપણે ખ્યાલ છે. ત્રીજા નંબરના કાર્બન ઉપર H આવે છે, અને બાકીના બધા OH આપણે મૂકીએ છીએ. જેવું હતું ગ્લુકોઝમાં એવું સેમ ટુ સેમ વસ્તુ છે. ઓકે, તો અહીં OH, તો અહીંયા H, અહીંયા OH, તો અહીંયા H, અહીંયા H, તો અહીંયા OH. આ આપણું આખું થઈ ગયું ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ કયો? આલ્ફા ડી માઇનસ. કેમ આલ્ફા ડી માઇનસ કહો છો? કારણ કે તમે કીધું ને આનું પ્રમાણ કેટલું છે? -92.4 અંશ છે. એ કોણ છે? લીવો છે, માઇનસ છે, એટલે માટે શું લખાય? માઇનસ. આ ડી કેમ છે? તો કે આ છેલ્લે કાર્બનથી આગળનો અસમ કાર્બન છે, અસમિત કાર્બન છે, એની સાથે OH છે તમારો કઈ સાઈડમાં જોડાયેલો છે? ગ્લુકોઝની જેમ કઈ સાઈડમાં જોડાયેલો છે? રાઈટ સાઈડમાં. એટલા માટે આપણે એને ડી લખીએ છીએ. આલ્ફા કેમ? તો કે આલ્ફા આની અંદર હવે આ OH છે અહીં ક્યાં
ડેવલપ થાય છે ને એના બેઝથી નક્કી કરીશું. અત્યારે હું આલ્ફા લખતો નથી, હવે આને આલ્ફા લખવાનું સ્ટાર્ટ કરશું. આલ્ફા લખતા શું કરશું કે જ્યાં OH ડેવલપ થવાનો છે ને એ આ સાઈડમાં આવશે. આ મેં એનું રિયલ બંધારણ કીધું છે. અત્યારે આલ્ફા નથી, હવે હું કરું છું પહેલાં ગ્લુકોઝમાં તો એવું સેમ ટુ સેમ. જુઓ 5મા નંબરનો કાર્બન છે ને, આ કાર્બનનો 5મા નંબરનો પહેલાં આને કાઢી નાખીએ અને આખું બોક્સ કરી નાખીએ. આ બોક્સ કરું છું, આમ બોક્સ થયો. 5મા નંબરનો કાર્બન છે, આનો OH જો હું લઉં છું બેટા, OH લઉં, OH છે એ સીધો અહીંયા વચ્ચે આવી ગયો. તો કોણ તમારી પાસે હતો? OH હતો. OH ને તમે વચ્ચે શું કર્યું? લઈ લીધો કે નહીં? રહ્યો કોણ? H રહ્યો કે નહીં? અચ્છા, હવે H ને અંદર ફિટ કરું છું. જોજો, આ કાર્બન મારો એનોમેરિક કાર્બન છે, તો CH2OH ને મારે શું કરવું પડે? અહીંયા લઈ લેવું પડે. CH2OH આમ છે ને હું અહીંયા લઈ લઉં છું. ચાલો લઉં છું, આમ કરવું અને અહીંયા હું CH2OH લખું એટલે આ પોર્શન મારો CH2OH નો નીકળી ગયો. નીકળી ગયો? ઓકે, યસ. હવે અહીંયા ઉપરથી મારે કાંઈ જોડવું હોય તો આ બંધ મારે તોડવો પડે, કારણ કે કાર્બન સંખ્યા કેટલી છે? 4 છે, 5 નથી. તો કાર્બનની જુઓ 1, પછી આ 2, 3 અને 4. તો મારે અહીંથી H વધ્યો છે ને, એ H અહીંયા મૂકવો છે, એન્ટર કરવો છે. તો આ બંધ મારે તોડવો પડે. તોડી નાખું તો પછી મારો આ હવે બંધ સીધો અહીંયા આવી ગયો. એક બંધને તોડ્યો તો આને તકલીફ પડી, અહીં મેં જોડ્યું તો અહીંયા તકલીફ પડી, તો આની પાસે કોણ મૂકવાનો? H મૂકવાનો. આ બંધારણ આપણું આલ્ફા છે. તો આલ્ફા કેમ થયું? તો આમાં ગ્લુકોઝની અંદર ફ્રુક્ટોઝમાં કયો એનોમેરિક કાર્બન થયો? તો કે બીજા નંબરનો. હવે ફરીથી પાછું શું થશે? પાછું CH2OH અહીંયા સિવાય થઈ જાય, OH થઈ જાય, તો પાછું વચ્ચેનું સંયોજન આવી જાય, એટલે કે મધ્યવર્તી સંયોજન આવી જાય. પાછું OH માનો અહીંથી શિફ્ટ થાય, O અહીંયા આવી જાય, પાછો H અહીંયા આવે, તો CH2OH આ બાજુ આવે અને OH આ બાજુ આવે, તો તમારું આલ્ફાની જગ્યાએ શું થઈ જાય? બીટા થઈ જાય. જેમ કે હું કરું છું, ચાલો પાછું કરું છું બીજું. આ જ બંધારણ જો 1, 2, 3, 4, 5 અને 6 CH2OH. આ પહેલા નંબરનો કાર્બન છે ને, આ એકને મેં કેમ 1, 2, 3, 4, 5 અને 6 પહેલા નંબરનો કાર્બન ક્યાં મૂક્યો? આ બાજુ મૂક્યો. તો એ સેમ ટુ સેમ દોરું છું. અત્યારે પહેલા સેમ ટુ સેમ જો CH2OH. અહીંયા કોણ છે? OH. અહીંથી મેં આમ કરી અને ક્યાં લગાડ્યો છે? 5મા નંબર. વચ્ચે કોણ છે? ઓક્સિજન છે. પહેલો, બીજો અને ત્રીજો, પહેલો, બીજો અને ત્રીજો, ચોથો, 5મો. અહીંથી આમ જોઈન્ટ કરવું પડશે ને, અહીંથી આમ જોઈન્ટ કરવું પડશે. OH. ઓકે, તો અહીંયા ત્રીજા નંબર કોણ આવશે? H. અહીંયા OH અને કાર્બન અહીંયા H, પછી આ H, અહીંયા OH. જો મેં સેમ બંધારણ દોરેલા છે બેટા, જો સેમ CH2OH, OH, HOH, OHH, H, CH2OH. હવે શું કરીશ કે મારે અહીં શું લખવું છે? બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ આવું લખવું છે. તો કરવાનું શું? ખાલી આ એનોમેરિક કાર્બન બીજા નંબરનો છે એમાં ચેન્જ કરી નાખો. ચેન્જ કરી નાખો એટલે આ CH2OH ક્યાં આવશે? અહીંયા આવશે અને OH આ બાજુ આવશે. તો લખી નાખો. ચાલો અહીંયા શું થશે? OH. અહીંયા કોણ થશે? CH2OH. જો આ કઈ કીધું? બીટા. તો આલ્ફા અને બીટામાં ડિફરન્સ કયો રહ્યો? આ એનોમેરિક કાર્બન ઉપર તમે શું ચેન્જ કરો છો એની ઉપરથી તમારું ખબર પડી જાય કે જો એનોમેરિક કાર્બનના આ સાઈડની અંદર હોય, રાઈટ સાઈડમાં હોય, તો તમારો OH એ સાઈડમાં હોય તો તમારો આલ્ફા થશે. અને એનોમેરિક કાર્બનના આ બીજા નંબરના કાર્બન ઉપર જો ફ્રુક્ટોઝમાં OH આ બાજુ હોય તો તમારું થશે બીટા. માઇનસ કેમ લખ્યું? કારણ કે માઇનસ તો એને અને ડી સાથે લેવા દેવા કોઈ છે નહીં, કારણ કે એ તમારું સમતલ ધ્રુવી પ્રકાશ જ્યારે પોલરીમીટરમાં એ ફ્રુક્ટોઝને નાખીને નાખો ત્યારે જ તમને ખબર પડે કે એ કઈ દિશામાં જાય છે, જમણી બાજુ જાય છે કે ડાબી બાજુ જાય છે. એટલે એ તમારું એ પ્રેક્ટિકલી જોવામાં આવે છે. ડી શું છે? એ અસમ કાર્બનની રાઈટ સાઈડની અંદર તમારો OH હતો, HOH ને કારણે તમે ડી લખો છો. અહીંયા ખબર પડે છે. એટલે ડી શું છે એ વસ્તુ ખ્યાલ આવી ગયું. પછી આલ્ફા શું છે? આલ્ફા એનોમેરિક કાર્બન, જેમ ગ્લુકોઝમાં તો એવું સેમ ટુ સેમ છે, પણ ગ્લુકોઝમાં પહેલા નંબરનો કાર્બન હતો, ફ્રુક્ટોઝમાં બીજા નંબરનો કાર્બન. હવે આ બંને જે સૂત્ર છે ને આને કહેવાય ફિશર પ્રક્ષેપ સૂત્ર. હવે આ જ વસ્તુને આ જ સેમ ટુ સેમ એને હું ફ્યુરાન સાથે કમ્પ્લીટ કરવું. પહેલામાં કોણ સાથે કરતા હતા? પાયરેન. આમાં કોણ છે? ફ્યુરાન. તો ફ્યુરાન શું છે? ફ્યુરાન આવું સંયોજન છે, આવું એક સંયોજન છે અહીંયા ઓક્સિજન વચ્ચે. એમાં જો કાર્બન કેટલા? 1, 2, 3, 4. 1, 2, 3, 4 4 કાર્બન અને એક ઓક્સિજન, તો 5નું ચક્ર છે. તો આમાં એવું થાય એવું છે. જો કઈ રીતે ચક્ર, જો અહીંથી આમ જુઓ ચક્ર. 1 કાર્બન, અહીંથી કરો 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન
અને એક ઓક્સિજન તો ચક્ર પૂરું. 1 2 3 4 4 કાર્બન અને ઓક્સિજન ચક્ર પૂરું થાય. 1 2 3 4 4 કાર્બન અને એક ઓક્સિજન પૂરું થાય. તો આને જો હું ચક્રમાં ફેરવી નાખું તો શું વાંધો છે? અચ્છા કરીએ, ચાલો. તો આનું હવે કરીએ. આ પહેલું છે ને બંનેને, પહેલાં હું આનું કરું છું. આ છે ને એનું ફ્યુરાનની સાથે સેમ ટુ સેમ સરખામણી કરું અને દોરું. તો આને અચ્છા પહેલાં ઉપર લઉં. હા થોડું જુઓ, કોઈ વસ્તુ અઘરી નથી બેટા, બહુ ઇઝી છે. અહીંયા ઓક્સિજન અને આમ કરી અને કરી દીધું. આ બધા કોણ છે? કાર્બન 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 કાર્બન. ઓકે, 4 કાર્બન. આ 1 2 3 4, એનો કે 2 3 4 અને 5, 2 3 4 5, 2 3 4 5 આની ઉપર આવશે. તો અહીંથી હું કરું છું. અહીંયા નંબર કેવો આવે? 1 નંબર આવે. 2 3 4 5. 5 પછી કોણ છે? છઠ્ઠો ઉપર. તો એનો મતલબ અહીંયા હું લખું છું હવે કોણ? છઠ્ઠો. આ કોણ આવ્યો? છઠ્ઠો કોણ છે? CH2OH. પહેલા નંબરનો કાર્બન કોણ છે? પહેલા નંબરનો કાર્બન આ એક છે. પહેલા નંબરનો કાર્બન કોણ? તો એ પણ કોણ? CH2OH. આટલું થયું જો. હવે સેમ ટુ સેમ કરતા જઈએ. ગ્લુકોઝમાં કર્યું તે રીતે જ. તો 1 2 3 3 ઉપર H આવે છે, ખબર છે નીચે 4, બાકીના પછી OH. અહીંયા H, અહીંયા H છે તો OH, અહીંયા OH છે તો H, અહીંયા નીચે OH. હવે જો OH નીચે આવ્યું, CH2OH અને OH. આ OH આ હું લખું છું. આ થયું કયું? આપણું બંધારણ આ છે. આ છે એટલે આ બંધારણ છે કે જેમાં OH આમ છે ને એને સેમ ટુ સેમ ઉપાડી આમ મૂકેલું. OH ક્યાં આવી ગયા? આ બધા ક્યાં આવી ગયા? આ બધા ક્યાં આવી ગયા? નીચે આવી ગયા. તો આ કોણ છે? આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ. અને આ જ બંધારણ વિચાર કરો, અહીંથી આમ કરી સહેજ આમ પ્રેસ કરો ને એટલે પહેલાં જેવું થઈ જાય. અને આ બધા જ ક્યાં આવી જાય? નીચે. જો OH ક્યાં આવી ગયો? નીચે આવી ગયો. H ક્યાં આવ્યો? નીચે આવ્યો. OH ક્યાં આવ્યો? નીચે આવ્યો. આવી ગયો ને? આ બધા નીચે આવી ગયા. આ જ વસ્તુને આ વસ્તુમાં ફેરવી એટલે કાંઈ કર્યું નથી. આને ફ્યુરાન સાથે ફેર કર્યું છે એટલે આનું નામ શું થશે? ફ્રુક્ટોફ્યુરેનોસ. ફ્રુક્ટોફ્યુરેનોસ. અને સૂત્ર બંનેનો ફરક શું છે? આ છે ફિશર પ્રક્ષેપ સૂત્ર, આ છે હાવર્થ પ્રક્ષેપ સૂત્ર. વૈજ્ઞાનિકોના નામ ઉપર છે, બીજું કંઈ નથી. હવે પેલાને દોરીએ તો પાછો કરીએ. ચાલો પ્રેક્ટિસ વાળી થઈ ગઈ. ઓકે ચલો હવે તમારે જોઈને દોરો બેટા, કરવાનું નથી. હા પાછું જે છે દોર લ્યો. CH2OH, CH2OH, 1 2 3 4 5 6. ત્રીજા નંબરમાં H, પછી OH, OH, અહીંયા H. ઓકે આ થઈ ગયું. હવે આ તમારું સેમ રહ્યું, પણ તમારે બીટા આલ્ફાની જગ્યાએ બીટા લખવું હોય તો બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ આવું લખવું હોય તો કાંઈ નહીં, આને ખાલી ઉલટું કરી નાખો એટલે આ આવી ગયું. જો આમાં શું છે? CH2H OH. આ બાજુના ભાગમાં CH2OH છે, આમાં શું? CH2OH. આ બાજુ OH નું સ્થાન જુઓ. આની અંદર OH નું સ્થાન રાઈટ સાઈડમાં હતું, આની અંદર લેફ્ટ છે. એટલે કે આમાં તમે નીચે કહો છો તો આમાં તમારે ઉપર કરવું પડે. એટલે આ OH ક્યાં જશે? ઉપર જશે. OH અને અહીંયા કોણ આવશે? CH2OH. આ તમારું કયું સૂત્ર થઈ ગયું? બીટા. ખ્યાલ આવી ગયો? ફ્રુક્ટોઝ શું છે એ ખબર પડી? ફ્રુક્ટોઝના 2 ચક્રીય બંધારણો. એમાં કયો એનોમેરિક કાર્બન છે? બીજા નંબરનો કાર્બન છે. અને ફ્રુક્ટોઝ મ્યુટા રોટેશન ગુણધર્મ ધરાવે છે ગ્લુકોઝની જેમ જ. યસ. હવે જે લઈએ છીએ એ ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ બંને મોનોસેકેરાઇડ, બે મોનોસેકેરાઇડ ભેગા હોય ને એવા પ્રકારના 3 લેવાના છે આપણે. એક ફ્રુક્ટો આપણે સુક્રોઝ છે, લેક્ટોઝ છે અને માલ્ટોઝ છે. હવે લઈએ ઓલિગોસેકેરાઇડમાં જઈએ છીએ. આ મોનોસેકેરાઇડનું પૂરું થયું ને, હવે આપણે શેમાં આવીએ છીએ? ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ ખબર છે કે નહીં કે એમાં 2 થી 10 સુધીના મોનોસેકેરાઇડ જોડાયેલા હોય એને આપણે શું કહીએ? ઓલિગોસેકેરાઇડ. એમાં આપણે અહીંયા 2 મોનોસેકેરાઇડ વાળા જ લેવાના છે. અને એ આપણા કોણ કોણ છે? એક સુક્રોઝ છે. સુક્રોઝ તમને ખબર છે, જળ વિભાજન કરો ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. એક સુક્રોઝ છે, એક લેક્ટોઝ છે અને એક માલ્ટોઝ છે. બધાના સૂત્રો તો સરખા જ રહેવાના. સૂત્ર શું હશે? તો કે C12H22O11. એનું તમે જળ વિભાજન કરો એસિડની હાજરીમાં અથવા ઉત્સેચકની હાજરીમાં. સુક્રોઝ હોય તો ઇન્વર્ટેડ ઉત્સેચકની હાજરીમાં કરો તો આ શું થશે? ખબર જ છે આપણે. C6H12O6 પ્લસ C6H12O6.
જો આ સુક્રોઝ શું હોય તો ખબર છે, આને કોણ કહેવાય? ગ્લુકોઝ, અને પછી બન્યો ફ્રુક્ટોઝ. હમણાં જોયું ગ્લુકોઝ એ શું હતો તો કે આલ્ડોહેક્સોસ હતો, એમાં આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ હતો. અને ફ્રુક્ટોઝ શું છે? એ કીટોહેક્સોસ છે, એમાં CO સમૂહ છે. ઓકે, એટલે ક્યારે પણ એ ફેલિંગ દ્રાવણનું એ રિડક્શન કરી શકે, કારણ કે એમાં આલ્ડિહાઇડ CO સમૂહ છે, એ ફિનાઇલ હાઇડ્રોઝિન સાથે પણ હાઇડ્રોઝોન બનાવે અને ફેલિંગ દ્રાવણનું પણ રિડક્શન કરી શકે છે. એટલા માટે આ મોનોસેકેરાઇડ એ બધી રિડ્યુસિંગ શર્કરા કહેવાય. એ જોઈશું હમણાં આગળ આવે એટલે. પણ આપણે 3 લેવાના છે. એ 3માં કોણ? તો કે માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ. આમાં કોણ મળશે? માલ્ટોઝના જળ વિભાજનથી કોણ મળશે, લેક્ટોઝના જળ વિભાજનથી કોણ મળશે, અને સુક્રોઝના જળ વિભાજનથી શું મળશે, એ હું તમને એક ટ્રીક આપું. અહીંયા બાયોલોજીના વિદ્યાર્થીને તો વાંધો નહીં જ આવે, એને તો ખ્યાલ જ હશે, પણ મેથ્સવાળા વિદ્યાર્થીને થોડો યાદ રહી જાય એટલા માટે હું એક તમને ટ્રીક આપું. શું છે? જો, નાનું એક બાળક પોતાના આંગણામાં રમે છે અને એની મા ત્યાં બાજુમાં કામ કરે છે. છેલ્લે સસ્પેન્સ ખોલીશ. અને નાનું કુરકુરિયું, કૂતરાનું ગલુડિયું હોય ને, ગલું, એ આવે, એને હાથમાં લીધું. એને કીધું, માં ગલું ગલું. અચ્છા, માં ગલું ગલું. એ જોઈતું હતું. અરે છોકરો આવું બોલ્યો એટલે માયા શું કર્યું? લે ગલું ગેલ કર. ઓકે, છોકરો આખો રેમાં જ રાખે, રેમાં જ રાખે, રેમાં જ રાખે. પછી સાંજે સોડાવો તો પડે કે નહીં, એટલે માએ કીધું, સુઈ જા, ગલું ફૂટી જશે. માએ આપ્યું ને રિયલ ગલું નહોતું, કાચનું હતું. તો સમાજ શું થયો? શું થયો? છોકરાએ શું કીધું? માં ગલું ગલું. જોતું હતું એને, એટલે માએ શું કીધું? લે ગલું ગેલ કર, ગેલ કર. આખો રેમાં. એટલે માએ છેલ્લે શું કીધું? સુઈ જા, ગલું ફૂટી જશે. તો આમ 3 સમાન જો શું છે? માં શું? ગલું ગલું. તો માએ શું કીધું? લે ગલું ગેલ કર. અને પછી છેલ્લે સુઈ જા. શું? ગલું ફૂટી જશે. તો આમ આના ઉપરથી આપણું ઉપર સૂત્ર તૈયાર જ છે. આ બધામાં ખાલી માઇનોર શાબ્દિક સ્વરૂપે તમને યાદ આવી જશે, પણ આ છે માલ્ટોઝ. સૂત્ર તો આ જ છે. માલ્ટોઝનું જળ વિભાજન કરો ત્યારે ગલું એટલે ગ્લુકોઝ અને ગ્લુકોઝ. ગલું ગલું. સૂત્ર તો આ જ છે, C6H12O6. પછી શું કીધું? લે લેક્ટોઝ ડાયસેકેરાઇડ. સૂત્ર તો આ જ છે. એનું જળ વિભાજન કરશો શું છે? ગલું એટલે ગ્લુકોઝ, ગ્લુકોઝ અને ગેલ એટલે ગેલેક્ટોઝ, ગેલેક્ટોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. અચ્છા, પછી શું એટલે સુક્રોઝ. સૂત્ર તો આ જ છે, બધા સૂત્ર એ જ છે. અને શું? ગ્લુકોઝ. ગલું એટલે ગ્લુકોઝ, ગ્લુકોઝ અને ફૂટી જશે એટલે ફ્રુક્ટોઝ. આ તમને 3 લીધા. અને આપણે હવે ભણવાના પણ આ જ છે. આમાં કોણ નોન રેડ્યુસિંગ શર્કરા છે અને કોણ રેડ્યુસિંગ શર્કરા છે. આ એક જ નોન રેડ્યુસિંગ શર્કરા છે. કઈ રીતે છે એ બધું આપણને ખ્યાલ આવી જશે. બંને કેવી છે? રેડ્યુસિંગ શર્કરા છે. કેમ છે એ પણ ખ્યાલ આવી જશે. પણ પહેલા એકવાર રીત તમને બેટા ખબર પડી ગઈ. સૂત્ર એક જ. આ એક જ સૂત્ર, બધાનું સૂત્ર એક જ. આનું કહો, આનું કહો, આનું કહો, ત્રણેયનું એક જ સૂત્ર. ગ્લુકોઝ કહો, ગ્લુકોઝ, 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 જે પણ કહો તો ગ્લુકોઝ H, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, એ સૂત્ર એક જ છે. પણ આ સેકેરાઇડના એકમ જળ વિભાજનથી કયા કયા મોનોસેકેરાઇડથી આ બનેલો હોય છે, કયા મોનોસેકેરાઇડથી આ બનેલો છે, એ તમારે સિસ્ટમથી ખબર પડી ગઈ. શું? માં ગલું ગલું, લે ગલું ગેલ કર, સુઈ જા, ગલું ફૂટી જશે. હવે એમાંનો આપણે પહેલા આ લઈએ છીએ નોન રેડ્યુસિંગ શર્કરા. હવે કોનાથી બનેલો છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. અચ્છા, તો મારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ દોરવા પડે, કારણ કે કેનાથી બનેલો છે ગ્લુકોઝ અને, એ કેમ ખબર પડે સર? અરે તમારી સામે બેટા છે જ, જુઓ શું છે. જો બહુ મજાની ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આનું તમે, આને હું સુક્રોઝ લઉં, આ સુક્રોઝ લીધું, સુક્રોઝ.
તો એનું તમે જળ વિભાજન પાણી અંદર નાખ્યું, સુક્રોઝ એટલે તમારી ખાંડ. સ્ફટિકમય ઘર પદાર્થ છે ને, રોજિંદા જીવનમાં આપણે વાપરીએ છીએ. શેરડીને બીટમાંથી બહુ વધારે પ્રમાણ મળે છે. ઓકે, એટલે શેરડી શર્કરા પણ આને કહેવાય. રંગવિહીન સ્ફટિકમય હોય અને પાણીમાં દ્રાવ્ય અને સ્વાદે ગળી, જળ દ્રાવ્ય શર્કરા છે, આ બધી ખબર છે. દક્ષિણ ભ્રમણીય છે, ત્યાં સુધી કહું કે એનું વિશિષ્ટ પરિભ્રમણ છે ને એ પણ +66.5 છે. સુક્રોઝ છે એનું પ્લસ અને 66.5 અંશ છે. એનો મતલબ કયું? દક્ષિણ ભ્રમણીય. એનો મતલબ કે ડેક્સ્ટ્રો, જમણી બાજુ કોણ આવર્તન થાય? ડાબેલી જડે. ઓકે, અને મ્યુટારેશ રોટેશન દર્શાવતું નથી, ધ્યાન રાખજો. ઓકે, ચાલો હવે આને ઇન્વર્ટેસ ઉત્સેચકની હાજરીમાં એસિડ અથવા એસિડની હાજરીમાં ઇન્વર્ટેસ ઉત્સેચક નાખ્યો એટલે સુક્રોઝમાંથી શું થયું? ગ્લુકોઝ. આ કોણ આવ્યું? ગ્લુકોઝ. અને આને કોણ ગણશું? ફ્રુક્ટોઝ. ઓકે, એનો અર્થ એવો કે તમારી પાસે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ભેગા થાય અને પાણી નીકળી જાય ને તો તમારો સુક્રોઝ મળે. કારણ કે આમ કરો છો ત્યાં તમે પાણી નાખો છો, સીધી વાત છે, અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. હવે આને બંનેને ભેગા કરો ને પાણી બહાર કાઢ નાખો તો પણ તમારો આ પાણી નીકળી ગયું તો શું મળે? સુક્રોઝ મળે. તો સુક્રોઝનું બંધારણ દોરવા માટે તમારી પાસે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બંધારણ હોવા જોઈએ. સીધી વાત છે. હા સર, આ તો બહુ મજાની વસ્તુ છે. તો હમણાં દોરીએ, જો કેટલી મજા આવે. પણ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ બે જોડાઈ ગયા પછી ગ્લુકોઝમાં એનોમેરિક કાર્બન કયો? પહેલા નંબરનો. ફ્રુક્ટોઝમાં એનોમેરિક કાર્બન કયો? બીજા નંબરનો. જોડાઈ ગયા પછી બેમાંથી એક પણ એનોમેરિક કાર્બન જો ફ્રી હશે તો ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરશે અથવા તો ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે અને હાઇડ્રોજન બનાવશે. એનો મતલબ બીજા માટે એ રિડ્યુસિંગ શર્કરા ગણાશે. પણ જો એ ફ્રી નહીં હોય, જોડાઈ ગયેલો હશે તો બાકી તો કાર્બન હાઇડ્રોજન છે, એ સામેવાળા ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકે નહીં. આની ઉપરથી જ કોઈ પણ શર્કરા રિડ્યુસિંગ શર્કરા છે કે નોન રિડ્યુસિંગ શર્કરા એ ખબર પડી જાય. અને બીજું, હવે જોડાશે તો બે વચ્ચે કોઈક પરમાણુ હશે ને એને ઓક્સિજન કહેવાય ને ઓક્સાઇડ બોન્ડ છે, એને બાયોલોજીની ભાષામાં ગ્લાયકોસિડિક બંધ કહેવાય. હું દોરું છું. ગ્લાયકોસિડિક બંધ બન્યો એ કયા કાર્બન વચ્ચે બન્યો? તો એકવાર મારે અહીંયા ગ્લુકોઝ દોરવો પડે અને બીજો ફ્રુક્ટોઝ દોરવો પડે. ગ્લુકોઝમાં એનોમેરિક કાર્બન 1 છે, ફ્રુક્ટોઝમાં એનોમેરિક કાર્બન 2 છે. જોડાઈ ગયા પછી એનોમેરિક કાર્બન જો ફ્રી હશે તો કોઈનું રિડક્શન કરી શકશે. જો ફ્રી નહીં હોય તો રિડક્શન નહીં કરી શકે. આમ ફ્રી હોય તો રિડક્શન કરી શકે, તેથી કરીને એ રિડ્યુસિંગ શર્કરા ગણાય. જો બેમાંથી જોડાઈ નહીં કોઈ એકાદો ફ્રી રહી ગયો હશે તો રિડ્યુસિંગ શર્કરા હશે. પણ પેલા દોરીએ તો ખરા. પછી બહુ મજાની વસ્તુ છે કે ગ્લુકોઝને ઇન્વર્ટ શર્કરા કહેવામાં આવે છે. કઈ રીતે ને એ બહુ મજા આવશે. જોઈએ ચાલો પેલા ગ્લુકોઝ કરીએ. હવે ગ્લુકોઝ કોણ કોણ હોય છે આની અંદર? તો કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. પેલો માઇનસ જ છે અને આ પ્લસ જ છે. તો પેલા આલ્ફા ડી ગ્લુકોઝ તો દોરલું, પછી બીટા ડી દોરીશ. ઓકે, પેલા આલ્ફા ડી દોરું. ચાલો દોરતા આવડું જોઈએ બેટા. હવે ચલો કરીએ. હા, ગ્લુકોઝમાં કેટલા છે? આ ઓક્સિજન 5 કાર્બન અને 1 ઓક્સિજન, અને અહીંયા ખબર છે છઠ્ઠો કાર્બન અહીંયા છે CH2OH. આ 1 2 3 4 5 અને 6. હવે અહીંથી આપણે આલ્ફા કરવાનો છે ત્રીજા નંબર ઉપર. તો એ જ ખબર જ છે આપણને, અહીંયા એ જ કર્યો. આલ્ફા પછી ડી પ્લસ તો એ છે અને ગ્લુકોઝ. આવું હું લખું તો આલ્ફા લખવા માટે OH ક્યાં આવશે? મારો નીચે આવશે. ઓકે, યસ. પછી OH, અહીંયા OH અને H તો છે જ, અને પછી OH, અહીંયા H OH H અને H. આ મારો કયો થઈ ગયો? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. જો પાયરેનસ ચક્ર થયું, કેટલા? 1 2 3 4 ને 5 કાર્બન અને 1 ઓક્સિજન. ઓકે, હવે શું લઈએ છીએ? ફ્રુક્ટોઝ લઈએ. અચ્છા, ફ્રુક્ટોઝનું પણ ધ્યાન રાખજો બેટા. કયો લેવાનો છે? બીટા લેવાનો છે. અને મારે જોડવાના છે એટલે હું કાર્બનને ક્યાંથી જોડું છું ને એ જોજો તમે. કાર્બનને હું આ બાજુથી નહીં ગણું, આ બાજુથી ગણીશ. એટલે અહીંયા ઓક્સિજન છે અને આવી રીતે હું અહીંથી પહેલો કાર્બન આ લઉં છું, આ પહેલો કાર્બન લઉં છું. અહીંયા CH2OH છે ને, આ નંબરનો કાર્બન પહેલો, કારણ કે મારે જોડવાનો છે. પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો,
પછી પાંચમો અને છેલ્લે છઠ્ઠો CH2OH. આ છઠ્ઠો. સર આવું કેમ લીધું? અરે મારે જોડવાનું છે ને બેટા, એટલા માટે આ કર્યું છે. અને ત્રીજા ઉપર જો, પહેલો બીજો, ત્રીજા ઉપર આપણે ક્યાં કરવાનો છે? H નીચે, પછી OH, પછી અહીંયા H. ઓકે, આવી ગયો. હવે આનો OH કરું તો આ કયો થયો મારો? અત્યારે નીચે મૂક્યો એનો મતલબ કયો થઈ ગયો? આલ્ફા. મારે કયો જોઈએ છે? બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. આ જોઈએ છે. તો કાંઈ નહીં કરવાનું, આને મારે શું કરવાનું? ઉલટું કરી નાખવાનું. ઉલટું કરું તો OH ક્યાં જાય? ઉપર. એટલે આ જગ્યાએ આવી ગયો OH અને પહેલા નંબરનો કાર્બન CH2OH સ્વરૂપે નીચે આવી ગયો. આ મારું સ્વરૂપ કઈ થઈ ગયું? અહીંયા OH, અહીંયા H. આ મારું સ્વરૂપ કઈ થઈ ગયું? આ થઈ ગયું મારું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. ખ્યાલ આવે છે? CH2OH નીચે આવી ગયો અને OH ઉપર. OH આવી ગયો કેમ? હું જેને આ બધું દર્શાવતો હતો ને એની જગ્યાએ મેં આ બધું દર્શાવ્યું. કેમ આ બધું દર્શાવ્યું? એટલા માટે કે મારે એની સાથે જોડાણ કરવું છે. કોની સાથે? આની સાથે. કોની સાથે? તો ગ્લુકોઝ સાથે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને જોડાણ કરો તો શું કાઢી નાખવું પડે? પાણી. તો તમારું શું મળી જાય? આવી ગયો. એટલે જે તમે પાણી નાખવા જળ વિભાજન કરતો હતો, ઇન્વર્ટેડ ઉદ્દીપકની હાજરીમાં અથવા એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરતા હતા, તો આમાં નાખ્યા પછી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ મળતું. ગ્લુકોઝ ફ્રુક્ટોઝ જોડો છો તો પાણી નીકળી જશે, તમારો આ મળશે. કઈ રીતે કરીશું? તો કે આ એક OH છે અને આ બીજો OH છે. અચ્છા સર, આમાંથી જ કાઢી નાખો. હા, કાઢી નાખો. ચાલો, અહીંથી OH અને અહીંથી H. અચ્છા, તો પાણી નીકળી ગયું. તો બે વચ્ચે O રહ્યો. જોડવા તો પડે કે નહીં? હા, જોડવા પડે. તો કોઈ જોડ દો. અહીંથી આમ જોડું છું અને અહીંથી આમ જોડું છું. બે વચ્ચે મેં શું કર્યું? O. અને આ આખું કાઢી નાખ્યું. હવે આ આખું કાઢી નાખ્યું તો આ મારો જે આ બંધ થયો, કયા કાર્બન? કાર્બન નંબર 2. અહીંયા કયો કાર્બન? કાર્બન નંબર 1. આ કોણ છે? C છે. આ કોણ છે? C છે. આ ગ્લુકોઝનો 1 છે. તો આમાં ગ્લાયકોસિડિક બંધ કોણ થયો? C1O C2. આ ગ્લાયકોસિડિક બંધ એટલે કે બે કાર્બન, જે એક મોનોસેકેરાઇડ તમારો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે અને બીજો મોનોસેકેરાઇડ છે એક બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ છે, એ બે બંને જોડાઈ ગયું અને આખું જે આ બંધારણ થઈ ગયું એ કોનું થઈ ગયું? સુક્રોઝ. ખ્યાલ આવી ગયો સુક્રોઝ શું છે? હવે આ સુક્રોઝ બની ગયો તમારો. તો આ તમારો બે વચ્ચેનો જે ઓક્સાઇડ બંધ, એટલે બે કાર્બન વચ્ચે જે ઓક્સિજન છે ને ઓક્સાઇડ બંધ થતો ગ્લાયકોસિડિક બંધ. આને કહેવાય ગ્લાયકોસિડિક બંધ. હવે આખો સુક્રોઝ થઈ ગયો. બે તમારા મોનોસેકેરાઇડ સમાઈ ગયા. હવે તમે વિચારો કે આ આખો મારો સુક્રોઝનો અણુ ફેલિંગના દ્રાવણનું રિડક્શન કરી શકશે? તમે કહેશો સર એમાં તો જો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાઈ ગયા, બરાબર. ગ્લુકોઝ એ કોઈ પણનું રિડક્શન કરી શકે. એનું કારણ શું છે? એમાં એનોમેરિક કાર્બન છે ને C1, એનો CHO છે ને એ બીજા કાર્બનનું, બીજા ઘટકનું એટલે ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકે છે. એટલા માટે પોતે રિડ્યુસિંગ શર્કરા ગ્લુકોઝ વર્તતો હતો. તો ફ્રુક્ટોઝ પણ શું છે? ફ્રુક્ટોઝમાં બીજા નંબરનો કાર્બન છે CO, એ બીજા ફેલિંગ દ્રાવણ રિડક્શન કરી શકે છે. એટલામાં રિડક્શન શર્કરા તરીકે વર્તો, રિડ્યુસિંગ શર્કરા તરીકે વર્તો હતો. તો પછી સુક્રોઝ બન્યો ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાઈ ગયા. હા, કાંઈ વાંધો નહીં સર, જોડાઈ ગયા, અમને વાંધો નથી. પણ બેટા બતાવો તો ખરા, શું બંને મોનોસેકેરાઇડ ભેગા થયા ત્યારે આ જે આખો બંધ બની ગયો, એ બંધ બન્યો ત્યારે એમાં બંનેમાંથી એકેયના એનોમેરિક કાર્બન ફ્રી છે? અરે સર, ફ્રી ક્યાંથી હોય? ગ્લુકોઝનો તમે C1 હતો એ તો તમે પેક કરી દીધો, એ રીતે ફ્રુક્ટોઝનો પણ C2 હતો એ પેક કરી દીધો. અચ્છા, એનો મતલબ સુક્રોઝના આખા અણુમાં રહેલા બંને મોનોસેકેરાઇડના એનોમેરિક કાર્બન હવે તમારા ફ્રી નથી. એનો અર્થ એવો કે સુક્રોઝ તમે ફેલિંગ દ્રાવણમાં નાખો ને, ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી ન શકે. ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે હાઇડ્રોજન બનાવે નહીં. કેમ? અરે રિડક્શન કરવાવાળો ભાગ જ તમે પેક કરી દીધો. અચ્છા, પેક કર્યો એટલે મેં પેક કર્યો નથી, કુદરતની અંદર આવી રીતે છે. એટલા માટે વિજ્ઞાન શું કે સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. ધ્યાન રાખજો. સુક્રોઝ કેવો ગણાય છે? નોન રિડ્યુસિંગ શર્કરા. અચ્છા, બીજી વસ્તુ, સુક્રોઝની એક વસ્તુ બહુ સારી છે કે લગભગ 485 કેલ્વિન તાપમાને સુક્રોઝ એટલે ખાંડ, ઓકે, એને જ્યારે તપેલામાં લઈ અને 483 કે 485 કેલ્વિન તાપમાને ગરમ કરો એને, મસ્ત મજા આવે છે. તમે જોયેલું પણ છે. તો એમાંથી પાણી દૂર થઈ જાય. ગરમ કરવાનું, ખાલી ગરમ કરવાનું, દૂર થઈ જાય.
અને ભૂખરો કથ્થાઈ રંગનો પદાર્થ મળે, અસ્ફટિકમય પદાર્થ, ચોક્કસ આકારનો હોય. આને કહેવાય કેરેમલ. હવે આ કેરેમલ તમે એકચ્યુઅલી ખાઓ છો બેટા, તમને ખબર નથી ક્યાં હોય, ખબર છે? તમે જે મીઠાઈ ખાઓ કે આઈસ્ક્રીમ ખાઓ ને એમાં પેલું ભૂખરા રંગનું હોય ને, એ કેરેમલ. આ કેરેમલનો ઉપયોગ મીઠાઈ તથા આઈસ્ક્રીમની બનાવટમાં રંગ તરીકે ઉમેરવામાં આવે. આ કેરેમલ. આ સુક્રોસ, એનું ગળપણ બહુ જોરદાર હોય છે. એમ? હા, સુક્રોસનું ગળપણ એનું તો 100 માનક તરીકે લીધું, પણ આ માનક તરીકે સુક્રોસને તમે સ્ટાન્ડર્ડ ગણી અને બીજા અન્ય પદાર્થોનું ગળપણ લેવું હોય તો ગ્લુકોઝ કરો ને, તો ગ્લુકોઝનું ગળપણ, જો આના માટે પણ તમને એક ટ્રીક આપું. ગ્લુકોઝ છે ને, ગ્લુકોઝ એનું ગળપણ છે ને 74 અંક. સુક્રોઝને માનક તરીકે લીધું એનું 100, એની કમ્પેરમાં ગ્લુકોઝ છે એનું 100, એનું 74. પછી ફ્રુક્ટોઝ છે, ફ્રુક્ટોઝ એનું હોય છે 173. જોજો હમણાં તમે બીજું એક 16 છે લેક્ટોઝનું, લેક્ટોઝ. હવે કરવાનું છે આપણે લેક્ટોઝ, આનું છે 16. આ તમને યાદ રાખવા માટે કદાચ ગળપણ જો બેટા પૂછે ને, છઠ્ઠો કરવાનું ગળપણ પૂછે ને તો શું કરવાનું ખબર છે? લે ગુલ્ફી. શું? લે ગુલ્ફી. આ લ અહીંયા છે. લે એટલે કોણ? લેક્ટોઝ. લેક્ટોઝનો કેટલો છે? 16. ગુ એટલે ગ્લુકોઝ, એનો કેટલો છે? 74. અને ફી એટલે ફ્રુક્ટોઝ. ફી આપણે કેટલું આપણે યાદ રાખવા માટે કરીએ છીએ, શું છે? આ ફ્રુક્ટોઝ છે. તો આ કેટલું થઈ ગયું આપણું? 173. આમ તમને યાદ રાખવા માટે ગળપણમાં લે ગુલ્ફી. લે ગુલ્ફી યાદ રાખો ને તો યાદ રહી જાય. કરું શું કે ભાઈ લે એટલે લેક્ટોઝનું ઓછું છે, કેટલું છે? 16 છે. પછી ગુ એટલે ગ્લુકોઝ, ગ્લુકોઝનું 74 છે. અને ગુલ્ફી એટલે યાદ રાખવા માટે, સામાન યાદ રાખવા માટે કંઈક તો કરવું પડશે ને, એટલે ફી નથી, વાસ્તવમાં ફ્રુક્ટોઝ છે, એ 173 છે. લે ગુલ્ફી આ રીતે કરી શકાય. આમ અહીંયા આપણું ડાયસેકેરાઇડ સુક્રોઝ પૂરું થયું. નોન રિડ્યુસિંગ શર્કરા, મ્યુટેશન દર્શાવતું નથી. અચ્છા, બીજી વસ્તુ બહુ સારી યાદ આવી, સારું થયું, યાદ આવી ગયું. ઓકે, સુક્રોઝને ઇન્વર્ટ શર્કરા કહેવામાં આવે છે. સારુંથી બેટા યાદ આવી ગયું ને, બાકી મેઇન ટોપિક રહી જાય, મને યાદ જ ન રહે. શા માટે? હવે ઇન્વર્ટ કેમ? જો તમે ઘરે ઇન્વર્ટર લગાવો, ખબર છે? એસીનું ડીસીમાં, ફિઝિક્સના માસ્ટર કે એસીનું ડીસીમાં, ડીસીનું એસીમાં રૂપ, આમાંથી આમાં એને કહેવાય ઇન્વર્ટ. અને કર્નર એને કહેવાય ઈઆર, ઇંગ્લિશની ભાષામાં કર્નર એટલે ઇન્વર્ટર. એવી રીતે સુક્રોઝને ઇન્વર્ટ શર્કરા કહેવામાં આવે છે. ઇન્વર્ટ શર્કરા કેમ? યસ, મજા એ છે. જો સુક્રોઝ તમે લીધો એટલે સુક્રોઝમાં આખે આખો આ હશે, આ હશે. આ ભાગ કોણ છે? ગ્લુકોઝ છે. ગ્લુકોઝનું કેટલું છે? +52.5 અંશ છે. યસ. ફ્રુક્ટોઝ છે એનું કેટલું છે? -92.4 અંશ છે કે 5 છે, જે હોય. અચ્છા, બંને ભેગા થઈ ગયેલા છે અને અલ્ટિમેટલી એમાં પછી પર્સન્ટેજ હોય, એટલે આમ તમને એવું નહીં કરતા, ડાયરેક્ટ માઇનસ નહીં કરી દેતા. આ આખે આખાનું બંનેનું ભેગું થઈને મેં હમણાં લખેલું જ છે. સુક્રોઝનું કેટલું છે? +66.5 છે સુક્રોઝનું. સુક્રો આખો છે ત્યારે, હા, પણ જ્યારે તમે અલગ, કારણ કે આખું જોશું ને, ભેગું જોશું ને, ત્યારે આ નહીં બતાવે, આખું સુક્રોઝનું જ બતાવશે. સુક્રોઝ કેટલું બતાવશે? આટલું. જ્યારે તમે જળ વિભાજન કરો એટલે સુક્રોઝમાં પાણી નાખો, ઇન્વર્ટેડ ઉત્સેચકની હાજરીમાં, એટલે તમારું અલગ થઈ ગયું. હવે અંદર થઈ ગયા પછી હવે તમે બે પડેલા છે, ગ્લુકોઝે પડેલા છે અને ફ્રુક્ટોઝ પણ પડેલો છે. હવે તમે કહેવાય સોલ્યુશન કોનું કહેવાય? સુક્રોઝનું. પણ જળ વિભાજન થઈ ગયા પછી સુક્રોઝનું સોલ્યુશન બોલો છો, પણ વાસ્તવમાં અંદર સુક્રોઝ નથી. એમાં તો કોણ છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે. ઓકે, તેથી ગરમ કરીને તમે જળ વિભાજન કર્યું ને, હવે તમે જોવા જો, તમારા મનમાં શું છે? હું તો સુક્રોઝનું જોવા જાઉં છું, પણ તમને બતાવે ત્યાં માઇનસ. કેમ? વાસ્તવમાં અત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બની ગયેલા છે. કેમ? જળ વિભાજન થઈ ગયા પછી. તો તમારું પહેલાં કેટલું હતું? ખાલી પાણીમાં નાખીને તમે કરો તો એને કંઈ જળ વિભાજન ન થાય, એને ઊંચા તાપમાને ગરમ કરવું પડે, એસિડ દીપક નાખવો પડે, તો ઇન્વર્ટર નાખવો પડે. સામાન્ય તમે કંઈ પાણી નાખો કે સામાન્ય પાણીમાં નાખો ત્યારે તમને કેટલું બતાવે? આટલું બતાવે.
પછી ગરમ કરેલું છે, ઉત્સેચક નાખ્યો, એના માટે ઉત્સેચક નાખ્યો, હવે એસિડ ઉદ્યોગ ને ગરમ કર્યો, અને પછી તમે જોવા જાઓ ત્યારે વાસ્તવમાં સુક્રોઝ ન હોય, એમાં ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ બની ગયા હોય. પછી તમે જોવા જાઓ તો શું બનાવે? માઇનસ બતાવે. તો પહેલા કેટલું હતું? પ્લસ. પછી કેટલું થઈ ગયું? માઇનસ. એનો મતલબ ફિઝિક્સની ભાષામાં કહું તો પહેલા એસી હતું ને પછી ડીસી થઈ ગયું, અથવા પહેલા ડીસી હતું ને પછી એસી થઈ ગયું. આમ સુક્રોઝના વિશિષ્ટ પરિભ્રમણમાં જળ વિભાજન પહેલા જે રિયલ હતું એના પછી જળ વિભાજન બાદ પહેલા ડેક્સ્ટ્રો હતું અને પછી લીવો થઈ જાય છે. તેથી કરીને વિશિષ્ટ પરિભ્રમણમાં બદલાવ થતો હોવાને કારણે આને નામ આપ્યું આપણે ઇન્વર્ટ શર્કરા. જો ગ્લુકોઝમાં મેં મ્યુટા રોટેશન કહ્યું હતું, એ પોતાનામાં સ્થાયી થયા પછી આલ્ફાનું રૂપાંતર બીટામાં થતું હતું, બીટાનું રૂપાંતર આલ્ફામાં થતું હતું, અને +52 પર એ મ્યુટા રોટેશન વસ્તુ જુદી છે. અહીંયા જળ વિભાજનની ક્રિયા કરવાની છે. જળ વિભાજન પહેલા અને જળ વિભાજન પછી જે તમારો પદાર્થ છે એના વિશિષ્ટ પરિભ્રમણમાં એકવાર તમે જુઓ છો તો પ્રકાશનું કિરણ આમ જાય છે, પછી એ જ પદાર્થ છે જળ વિભાજન પછી પ્રકાશનું કિરણ આમ જાય છે. આખું એનું પરિભ્રમણ વિશિષ્ટતાની સંજ્ઞા જ બદલી જાય છે, ધનમાંથી ઋણ થઈ જાય છે. એટલા માટે સુક્રોઝને ઇન્વર્ટ શર્કરા અથવા પ્રતિપ શર્કરા, પ્રતિપ શર્કરા એટલે બદલાઈ જવું, વિશિષ્ટ પરિભ્રમણ બદલાઈ જવું. ક્યારે? પહેલા અને પછી જળ વિભાજન પછી. એટલા માટે ખાસ સુક્રોઝ એ ઇન્વર્ટ શર્કરા છે. હવે એના પછી માલ્ટોઝ લઈએ. માલ્ટોઝ એટલે બે છે, હવે આપણે 3 લીધા હતા ને, સુક્રોઝ પછી અહીં કોણ લઈ લેશું? આ માલ્ટોઝ. તો માં એટલે કોણ? માં કેમાં મળે? જવ છે ને, જવ. આપણે જવનું પણ નામ સાંભળેલું, જવ. જવની અંદર માલ્ટ નામનો પદાર્થ હોય, માલ્ટ. અને માલ્ટ નામના પદાર્થનું જ્યારે તમે પૃથ્થકરણ કરો ત્યારે એમાં આવા બે ગ્લુકોઝ, અહીંયા પણ ગ્લુકોઝ અને આ પણ ગ્લુકોઝ, એ બે ભેગા થઈને એને કહેવાય માલ્ટોઝ. તો જવમાં માલ્ટ નામનો પદાર્થ હોય અને એનો મુખ્ય ઘટક એ માલ્ટોઝ હોય. તમે સ્ટાર્ચ લો ને, સ્ટાર્ચ ટોટલી ગ્લુકોઝથી બનેલો હોય. તો સ્ટાર્ચનું જળ વિભાજન તમે કહો, સ્ટાર્ચ એટલે પોલિસેકેરાઇડ છે, જળ વિભાજન કરો એટલે 2 ટુકડા આવે, માલ્ટોઝ, માલ્ટોઝ, માલ્ટોઝ. માલ્ટોઝ જળ વિભાજન પછી ગ્લુકોઝ, ગ્લુકોઝ, ગ્લુકોઝ. અલ્ટિમેટલી આખું ગ્લુકોઝ, ગ્લુકોઝ, ગ્લુકોઝ ભેગા થાય માલ્ટોઝ, ગ્લુકોઝ, ગ્લુકોઝ ભેગા થાય માલ્ટોઝ, ગ્લુકોઝ, ગ્લુકોઝ, માલ્ટોઝ, 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 એટલે આખો થઈ ગયો સ્ટાર્ચ. એટલે સ્ટાર્ચમાં અલ્ટિમેટલી જો એક એકમ ગણો ને તો ગ્લુકોઝ, 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 ગ્લુકોઝ. આમ સ્ટાર્ચની અંદર ટોટલી એમાં અંદર માલ્ટોઝ હોય. એટલે માલ્ટોઝ હોય એટલે અલ્ટિમેટલી તો કહેવાનું હોય તો ગ્લુકોઝ હોય. તો અત્યારે માલ્ટોઝ એટલે ડાયસેકેરાઇડ છે, ઓલિગોસેકેરાઇડમાંનો ડાયસેકેરાઇડ. સુક્રોઝ પૂરો કર્યો, હવે આપણે લઈએ માલ્ટોઝ. માલ્ટોઝ પાણીમાં હતું દ્રવ્ય હોય, પણ ધ્યાન રાખજો આલ્કોહોલમાં દ્રવ્ય હોતો નથી. આ ધ્યાન રાખજો, માલ્ટોઝ આલ્કોહોલ દ્રવ્ય ન હોય અને દક્ષિણ ભ્રમણીય છે અને મ્યુટા રોટેશન દર્શાવે છે અને ઉત્સેચક વડે જળ વિભાજન કરો તમારે આ મળે છે. આ અત્યારે કોણ છે? માલ્ટોઝ. હવે માલ્ટોઝને દોરીએ તો ગ્લુકોઝ દોરો, આલ્ફા ડી ગ્લુકોઝ. આ તો બહુ સહેલો છે બેટા. બે હું ગ્લુકોઝ દોરું, બહુ એટલે બહુ સહેલામાં સહેલો જો હોય તો માલ્ટોઝ. બંને ગ્લુકોઝ દોર દો. ઓકે, અહીંયા પેલો કાર્બન 1, 2, 3, 4, 5 અને 6 CH2OH. ત્રીજા નંબરના કાર્બન ઉપર H. ઓકે, અહીંયા આલ્ફા કરવાનો છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. તો અહીંયા OH નીચે, OH, H, H, OH, OH, H અને H. સેમ ટુ સેમ પેલો. આની અંદર કરીએ 1, 2, 3, 4, 5 અને 6 CH2OH. આલ્ફા કરું છું એટલે OH. બીજા ત્રીજા ઉપર H નીચે, OH, OH, H, OH, H, H અને અહીંયા H. આ બંને શું થઈ ગયું? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બંનેમાં સેમ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બંનેમાં સેમ હોય. ઓકે, બંને ભેગા કરી દઈએ. હવે એકદમ સાથે જોડ દેવાના, કાંઈ એટલે કોઈ કઈ ચેન્જ છે નહીં. જો તો અહીંયાથી આ OH અને આ OH
આમ કરીએ એટલે ઓકે આવી ગયું વચ્ચે. તો માલ્ટોઝમાં કયો કયો કાર્બન? પહેલો અને ચોથો. તો ગ્લાયકોસિડિક બંધ કોણ હોય? CO અને C4. 1 અને 4 વચ્ચે ગ્લાયકોસિડિક બંધ હોય. ઓકે, એનો મતલબ માલ્ટોઝના 2 મોનોમોસેકેરાઇડ, ભલે તમે 2 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ લીધેલા છે, કોઈ એટલે કોઈ ચેન્જ નથી. જો OH તો ત્યાં પણ OH છે, અહીંયા H તો ત્યાં પણ H છે, અહીંયા OH તો ત્યાં પણ. આનો OH હતો, નીચે હતો, એ તમારો જોડાઈ ગયો. ઓકે, અહીંયા CH2 2 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ દોરી જ દેવાના છે, બીજું કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. આ થઈ ગયો તમારો. હવે તમે વિચાર કરો, આ રિડ્યુસિંગ શર્કરા ગણાશે કે નોન રિડ્યુસિંગ શર્કરા? અહીંયા બેટા વિચારવાનું છે. અહીંયા આ રિડ્યુસિંગ શર્કરા ગણાશે. રિડ્યુસિંગ શર્કરા કેમ? ગ્લુકોઝ 2 જોડાયા, એમાં 1 નંબરનો કાર્બન એનોમેરિક કાર્બન છે, એનો OH મુક્ત છે, CHO મુક્ત છે, એટલા માટે આ કેવું ગણાશે? રિડ્યુસિંગ શર્કરા છે. અને આ તમારે આલ્ફા અને બીટા માલ્ટોઝ દોરવું હોય તો દોરી શકાય. અત્યારે આખું આ બંધારણ તમારું કેવું છે? આલ્ફા. કેમ આલ્ફા? તો તમારો 1 મુક્ત છે ને એનોમેરિક કાર્બનનો OH નીચે છે, એટલે આખો આને શું કહેવાય? આલ્ફા માલ્ટોઝ. આલ્ફા ડી પ્લસ માલ્ટોઝ. હવે તમે આને ઊંચું કરી નાખો, ઉલટું કરી નાખો, અહીંયા OH કરી નાખો ને અહીંયા H કરી નાખો, તો તમારો માલ્ટા કેવો થઈ જાય? આ બીટા ડી પ્લસ માલ્ટોઝ. એટલે આલ્ફા ડી અને બીટા ડીમાં કોઈ ખબર નથી. છેલ્લો ફક્ત એનોમેરિક કાર્બન ઉપર આલ્ફા ડી બીટા ડી. એક મોનોસેકેરાઇડમાં થતું હતું, એવી રીતે 2 મોનોસેકેરાઇડ ભેગા કરીને છેલ્લે ખુલ્લો છે, એને તમે ઉપર નીચે કરી રાખો તો આલ્ફા બીટા થાય. સેમ ટુ સેમ તમારું ગ્લુકોઝમાં તો એ જ વસ્તુ છે. અહીંયા 2 થાય તો આખો માલ્ટોઝ બોલાય છે. ક્લિયર થઈ ગયું? અને લાસ્ટ હવે લઈએ. લાસ્ટ કોણ? તો લાસ્ટ આપણું છે. અચ્છા, આપણું ફેલિન દ્રાવણનું રિડક્શન કરી શકશે. અને ફિનાઇલ હાઇડ્રોજનમાંથી પણ હાઇડ્રોઝોન બનાવશે. એનો મતલબ મેં કહ્યું ને, માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે. અને છેલ્લું આમાંનામાં કરી દો તમને. છેલ્લું છે લેક્ટોઝ. લેક્ટોઝનું ધ્યાન રાખજો બેટા, પ્રાણીઓના દૂધમાં હોય, વનસ્પતિ સૃષ્ટિમાં ક્યારેય પણ લેક્ટોઝ હોતો નથી. એટલા માટે તો લેક્ટોઝને દૂધ શર્કરા પણ કહેવામાં આવે. લેક્ટોઝ પાણીમાં દ્રાવ્ય છે, આલ્કોહોલમાં દ્રાવ્ય છે, પેલાની માફક દક્ષિણ ભ્રમણીય છે, અને આ પણ મ્યુટા રોટેશન દર્શાવે છે. જળ વિભાજન થયું. ઓકે, હવે એમાં કોણ કોણ મળશે? લેક્ટોઝ, લે, ગલુ, ગેલકર. એનો મતલબ કે આમાં ગેલેક્ટોસ છે. અચ્છા, ગેલેક્ટોસ છે. બીજો કોણ? ગલુ, ગેલકર. એનો મતલબ કે ગ્લુકોઝ અને ગેલેક્ટોસ છે. અરે સર, આમાં તો દોરવું કઈ રીતે? બેટા કોઈ ચિંતા ન કરો, બંને આની જેમ છે, કોઈ જાતનો ચેન્જ નહીં. બંને ગ્લુકોઝ દોર લીધો અને બંનેમાં બીટા હોય, તમે બીટા ગ્લુકોઝ દોર લો અને તમારું કામ પૂરું થઈ ગયું. કારણ કે બીટા ગ્લુકોઝ દોરવાથી એનું બંધારણ તમારું ક્લિયર થઈ જશે. બંધારણ દોરજો. બીટામાં દોરવું હોય તો બીટા દોરવું હોય તો કેવી રીતે કરવો? તો આ ગ્લુકોઝ છે ને OH ને નીચે લઈ લો, H ને નીચે લઈ લો, OH તમારો ઉપર. અચ્છા, સોરી એકચ્યુઅલી અહીં કોણ હતો? H હતો અને અહીંયા OH હતો. જો ગેલેક્ટોસનું બંધારણ દોરો ને, ગેલેક્ટોસનું બંધારણ, એ ગેલેક્ટોસના બંધારણમાં ગ્લુકોઝનું સેમ ટુ સેમ બંધારણ, ગ્લુકોઝનું સેમ બંધારણ, પરંતુ ચોથા નંબરના કાર્બન ઉપર આમ હોય. ચોથા નંબરનો કાર્બન એટલે આ HOH છે ને, એને ઉપર મૂકી દેવાનો, બીજું કાંઈ નહીં કરવાનું. ગેલેક્ટોઝ અને ગ્લુકોઝના બંધારણમાં ફક્ત ને ફક્ત ફરક એટલો જ કે તમારો આ જે ભાગ છે H અને OH નો ગ્લુકોઝમાં જે હતો ચોથા નંબરના કાર્બનનો, એને ફેરવીને ઉપર મૂકી દો એટલે તમારો થઈ ગયો બીટા ડી ગેલેક્ટોઝ. બીટા કરવો એ અહીંયા છે. ઓકે, આમાં કોણ કોણ હોય? તો કે અહીંયા ગ્લુકોઝ, આ ગેલેક્ટોઝ હોય, બીટા ડી ગેલેક્ટોઝ હોય અને આલ્ફા ડી ગ્લુકોઝ હોય. દોરીએ, ચાલો હમણાં ક્લિયર થશે. આ બધું કન્ફ્યુઝન કરવા કરતાં પહેલાં હું ગ્લુકોઝ દોરું છું. બંને ગ્લુકોઝ જ દોર લઉં છું. દોરેલા છે જ ઓલરેડી, છતાં પણ પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે દોર લઈ. ચાલો, ગ્લુકોઝ આલ્ફા જ કરીએ. ઓક્સિજન 1 2 3 4 5 6 CH2OH. છઠ્ઠો અહીંયા આલ્ફા જ કરવું એટલે OH. ત્રીજા નંબરમાં H, OH, અહીંયા H. બીજો હું ગ્લુકોઝ દોર લઉં છું. 1 2 3 4 5 અને 6 CH2OH. આને પણ આલ્ફા જ દોરું છું. 1 2 3, 3માં H નીચે, OH, H, અહીંયા H, OH અને અહીંયા H. હવે જો આનું ગેલેક્ટોસ કહું ને, ગેલેક્ટોસ
ગેલેક્ટોસમાં શું થાય, ચોથા નંબરનો જે કાર્બન છે ને એમાં આ વસ્તુ ચેન્જ થઈ જાય. ફક્ત જે છે એને ગેલેક્ટોસ પહેલા જુઓ, પછી આલ્ફા બીટા જોઈશું. ગેલેક્ટોસમાં શું કરવાનું છે, આ ચેન્જ કરી નાખવાનું. એટલે કે મારે H નીચે લઈ લેવાનો અને OH ઉપર આવી ગયો. હવે મારે જોવું છે કે કયો લેવો છે મારે. બીટા ડી ગેલેક્ટોસ હોય, બીટા ડી પ્લસ, બીટા ડી પ્લસ. પ્લસ અને માઇનસ તો કેલોરીમીટર ખબર પડશે. બીટા છે એનો મતલબ શું ખબર પડશે, તમારો OH ક્યાં લઈ જવો પડશે, ઉપર. આ એનોમેરિક કાર્બન છે, ગ્લુકોઝ જેમ જ સેમ ટુ સેમ, આને ઉપર લઈ જશે. તો આ OH અને આ H. એકચ્યુઅલી તમારો ગ્લુકોઝનું જ બંધારણ હતું બેટા, બીટા ગ્લુકોઝ જ હતું, પરંતુ તમે આ OH ને ઉપર લઈ જાઓ એટલે ગ્લુકોઝ ન કહેતા ગેલેક્ટોસ કહે, બીજું કાંઈ નથી. હવે આને જોઈએ. આ કેવો, તો કે આલ્ફા ડી ગ્લુકોઝ છે. આ કોણ છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. તો મારો છે જ છે ને, આ કોણ છે, આલ્ફા ડી ગ્લુકોઝ તો છે. તો કાંઈ જોડ દઉં, કેમ કરવાનું, OH. આ કાઢ્યું, બે વચ્ચે O. અચ્છા, આ આખું મારું બંધારણ કોનું થઈ ગયું, આખું બંધારણ થઈ ગયું માલ્ટોસ. અચ્છા હવે સર મારે માલ્ટોસને પ્લસને આપણે કેવો હોય, આલ્ફા અને બીટા કેવો હોય, તો એમાં પેલો મુક્ત છે ને, એનોમેરિક કાર્બન મુક્ત છે પહેલાંની જેમ જ. જો નીચે કરશો તો અત્યારે કેવો છે, આલ્ફા ડી પ્લસ લેક્ટોસ. હવે એનોમેરિક કાર્બન બદલાવી નાખીશ તો શું થશે, બીટા ડી પ્લસ લેક્ટોસ. તો આલ્ફા અને બીટા તો ફક્ત ઓને ચેન્જ ઉપર જ કરી શકાય ને તમારે. આનો પાછળ એનોમેરિક કાર્બન છે ને એને ચેન્જ ઉપર નીચે લઈ જાઓ. અત્યારે કેવો છે, આલ્ફા છે. આનો કરી ઉલટો કરી નાખું તો એ મારો કેવો થઈ જાય, એ બીટા થઈ જાય. ખ્યાલ આવી ગયો. આમ આ લેક્ટોસ, હવે લાસ્ટ એ કે લેક્ટોસ રિડ્યુસિંગ શર્કરા છે કે નહીં, પહેલીના દ્રાવણનું રિડક્શન કરી શકશે કે નહીં, કે ફિનાઇલ હાઇડ્રોજન સાથે ફિનાઇલ હાઇડ્રોજન આપશે કે નહીં, આપશે. કેમ, આ તમારો એનોમેરિક કાર્બન મુક્ત છે. પહેલાનો ગેલેક્ટોસનો એનોમેરિક કાર્બન કયો, પણ ગ્લુકોઝનો એનોમેરિક કાર્બન મુક્ત છે. આમ લેક્ટોસ એ રિડ્યુસિંગ શર્કરા છે. આમ બેટા આપણે અહીંયા આજે ડાયસેકેરાઇડ પૂરું થયું. ફ્રુક્ટોઝનું બંધારણ પણ જોયું અને ડાયસેકેરાઇડનું કામ પૂરું કર્યું. હવે પછી પાછા મળશું એટલે પોલિસેકેરાઇડ જોઈશું અને અહીંયા આપણે આ લેક્ચર પૂરું કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.